નમસ્કાર, હું છું હેતલ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. નજર કરીએ આજના ટોપ 5 ન્યૂઝમાં. ભારતે અવકાશ ક્ષેત્રે વધુ એક ઐતિહાસિક સિદ્ધિ પોતાના નામે નોંધાવી છે. શ્રી હરિકોટાથી હૈદરાબાદ સ્થિત ખાનગી કંપની સ્કાયરૂટ એરોસ્પેસ દ્વારા વિકસાવવામાં આવેલ વિક્રમ-1 રોકેટનું પ્રથમ ઓર્બિટલ મિશન સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું છે. આ સાથે જ ભારતે એવા દેશોના યાદીમાં સામેલ થયું છે જ્યાં ખાનગી કંપનીએ સ્વતંત્ર રીતે ઓર્બિટલ રોકેટ લોન્ચ કરવાની સિદ્ધિ મેળવી છે. આ ઉપલબ્ધિ ભારતમાં ખાનગી સ્પેસ સેક્ટર માટે મહત્વપૂર્ણ સીમાચિહ્ન માનવામાં આવી રહી છે. નવસારીની 17 વર્ષીય સગીરાનું ગર્ભપાત અંગે ગુજરાત હાઈકોર્ટે મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. સગીરા તેના સગા મોટા ભાઈના દુષ્કર્મ બાદ ગર્ભવતી બની હતી. જો કે ગર્ભ 34 અઠવાડિયાનો થઈ જતા અને ગર્ભપાતથી સગીરાના જીવનને ગંભીર જોખમ હોવાનું મેડિકલ બોર્ડે જણાવતા હાઈકોર્ટે ગર્ભપાતની મંજૂરી આપવાનો ઇનકાર કર્યો છે. સાથે જ બાળકના જન્મ બાદ તેની સંભાળ, સારવાર અને દત્તકની પ્રક્રિયા અંગે રાજ્ય સરકારને જરૂરી વ્યવસ્થા નિર્દેશ આપ્યા છે. મોરબી જિલ્લાના જેતપર ગામમાં વીજ લાઇન વળતર મુદ્દે ખેડૂતોનું આંદોલન વધુ તેજ બનવાના સંકેતો મળી રહ્યા છે. ખેડૂતોની ઉપવાસી છાવણીનું પોસ્ટર બદલી હવે સત્યાગ્રહ છાવણીનું પોસ્ટર લગાવવામાં આવ્યું છે. આ ફેરફાર બાદ વીજ લાઇન વળતર મુદ્દે ખેડૂતોના આંદોલનને નવી દિશા મળવાની ચર્ચા શરૂ થઈ છે. સમગ્ર મામલે આગામી દિવસોમાં ખેડૂતોના કાર્યક્રમો પર સૌની નજર રહેશે. મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં વિદ્યાર્થીઓને શાળાએ લઈ જતી બસ અકસ્માતનો ભોગ બની છે. ચરાડવા નજીક દેવીપુરની બ્રિલિયન્ટ સ્કૂલની બસ ટ્રક પાછળ ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 8 વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા છે, જેમાંથી 6 વિદ્યાર્થીઓને ચરાડવા હોસ્પિટલ અને 2 વિદ્યાર્થીઓને વધુ સારવાર માટે મોરબી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસ વધુ તપાસ કરી રહી છે. સુરતમાં ટ્રાફિક વિભાગની કામગીરીને લઈને વિવાદો ઊભા થયા છે. કતારગામ વિસ્તારમાં પાર્ક કરાયેલા એક 2 વ્હીલરને ક્રેન દ્વારા ટોઈંગ કરવાની કાર્યવાહીનો સીસીટીવી વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં ક્રેન સ્ટાફની કામગીરીને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે માત્ર ટાર્ગેટ પૂર્ણ કરવા માટે કાર્યવાહી કરવામાં આવી હતી. વિડીયો વાયરલ થતાં ટ્રાફિક પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે. સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરીને જવાબદાર સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ પણ ઉઠી રહી છે. હાલના ટોપ 5 ન્યૂઝમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો ન્યૂ ભારત ન્યૂઝ સાથે.